गुरु सदगुरु देव की जय। सिद्धराम देव जी महाराज की जय। गिरनारी गुरुदत्त महाराज की जय। सत्य सनातन धर्म के हम आप 2000 जना बैठा ही तो बोलो, बीजा नो बोलो कहीं नहीं, आगे बैठा ही तो बोलो। મને ધકાવીને ચડાવી દે છે અને પાછા મને કોઈ મારું કોઈ સાંભળતાય નથી। મને ખબર છે તમે બધા ગળે છો મારેથી, પણ તો હું ગાયા વગર તો નહીં રહું। એટલે પ્રેમથી જે બોલો ઘરનો ડાયરો છે અને આ બધા ઘરના છે ને, એમાં ઘરના હોય એ મજા આવે। એટલે એક દિલથી જે બોલો ને તો અમને એમ થોડુંક મજા આવે એમ। બાકી અહીંથી તો અમે કઈ લઈ જવાનું છે નહીં, અને કંઈક હુજે નાખજો। કારણ કે ભરતે ખરેખર મોજ કરાવી, સંતવાણી સારી જ કરે છે। હજી આપણે બેન ભાવના બેન પધાર્યા છે, એને આપણે સાંભળશું। કંકુબેન છે, બધાને આપણે સાંભળશું, પણ થોડા થોડા નાખતા રહ્યો ને અમે બળમાં રહી, બીજું કઈ નહીં। અને ગાયોનું કંઈક હાલે। અને એક મને એક ભાઈ આપ્યા હતા 1100 રૂપિયા, રામ ભરોસે હરિહરથી ગાયોના ઘાસચારામાં આપે છે। બોલ શ્રી રામદેવજી મહારાજ કી જય। પહેલું નામ પરમેશ્વર, જેને જગ માંડ્યો છે જો। પહેલું નામ પરમેશ્વર, જગ માંડ્યો જન જો। નર મૂરખ મુજે મેં ઓ હરિ કરે સો। सुमरण से सुख लेते ए जहाँ भीड़ पड़े गजरा। जाको जग में कोई नहीं, ताको गरीब नवाज। जाको जाको जग में कोई नहीं, ताको गरीब नवाज। सदगुरु चरणे नमो, सदगुरु ना चरणे नमो। न मांगो प्रेम प्रसाद, अविचल वाणी आप जो। हरि रस अमृत स्वाद, अविचल वाणी गुरु जी आप जो।
હરિ રસે અમૃત સ્વાદ મંદિરની 18મી વર્ષગાંઠ નિમિત્તે જો કે દર બીજે અહીં ભજનના પ્રોગ્રામ તો હોય જ છે, રામદેવજી બાપાનો પાઠ પણ હોય છે, પણ મંદિરને 18 વર્ષ થાય છે એટલે એ નિમિત્તે ઠીક છે સંતવાણી તો આપણે થતી જ હોય છે, પણ એક યાદી પૂરતી વાત છે. અને આપણે બધા આવીએ છીએ જોઈએ છીએ ક્યાંય કોઈ ખરડો કઈ નામ ઠામ કોઈ હોય નહીં, અને બાપુ આટલું બધું કાર્ય જે હાલતું હોય, આટલી ગાયોની સેવા થતી હોય, આટલા માણસો હરિહર કરતા હોય, આમાં બુદ્ધિ કામ નથી કરતી. ભજન છે ને, ભજન અહીંયા બુદ્ધિ કામ ન કરે. ભજન છે જુદી બાબત છે, બુદ્ધિ છે જુદી બાબત છે. તમને પૈસાને દુનિયા સંસ્કારી કહે છે, ને સંસ્કારને અને સંપત્તિની જુદી બાબત છે. તમારી પાસે સંસ્કાર હોય ને તો વહેલી મોડી સંપત્તિ આવે, સંપત્તિ હોય ને વહેલા મોડા સંસ્કાર આવે એવું ન હોય. રાવણ પાસે ઘણી હતી સંપત્તિ, સંસ્કાર ન આવ્યા ઠેઠ. સંપત્તિમાં અને સંસ્કારમાં બાબુ જુદી બાબત છે. તમે આ દુનિયા છોડીને જાઓ ને તેથી તમારા સંસ્કાર ભેળા આવે, સંપત્તિ ભેળી ન આવે. તમે બહાર ગામ ગયા હોય ને તમારી સંપત્તિ ચોરાઈ જાય, સંસ્કાર કોઈથી ચોરાય નહીં. સંસ્કારમાં સંપત્તિમાં તો પૈસા વાળા હોય ન હોય ને આપણે સલામો મારવી પડે, કે આપણા ગામનો હોય ન ખબર હોય ત્યાં ચમ ભેગા કર્યા છે. સંપત્તિ જુદી બાબત છે, સંસ્કાર જુદી બાબત છે. આ બાપુ આ કરે છે ને આવું આપણે બધું બધાને કરવાની ઈચ્છા થતી હોય કે આખી દુનિયા આપણને આવે ને પગે લાગે ને પૈસા મૂકે, એમ નથી હાલતું. આ કઈક જુદી રીતે હાલે છે. એટલે એના માટે જ બાપુ સદગુરુની જરૂર પડે છે. સદગુરુ, હું તો એમ કહું, ગુરુને કઈ દેવું નથી ને ચેલાને કઈ જોતું નથી. એટલે કે ગુરુ મહારાજ ભાઈ બાપુ એક માણસના જીવનની ઓળખાણ કરવી હોય ને, સદગુરુ પાસેથી થઈ શકે. બાકી આ બુદ્ધિનો વિજ્ઞાનનો વિષય જ નથી. રામ, તમે કોણ છો, ક્યાંથી આવ્યા છો, ક્યાં છો ને ક્યાં જવાનું છે, આની જો બાપુ તમારે નોંધ કરવી હોય, ઓળખાણ કરવી હોય, એટલા માટે જ મીરાએ કીધું કે આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે, તમારી ભ્રમણા ભાંગ્યા વિના ભવના ફેરા નહીં મટે. હું દરબાર, હું પટાલ ને હું કોળી ને બધા બાયું ચડાવે લ્યો, કોની પાસે વાત કરવી. ઊભું રે એવું નથી ક્યાં. હું તો એમ કહું કે 18 વણમાંથી એક ને બોલાવો ને બધાને એક હોડીમાં બેહારો, હોડી દરિયા વેતી કરો, ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી જ કરે. શું કામ? બુડે છે. બુડે પછી એક થાવ તે પહેલા થાવ ને. માણસ નો દુશ્મન થઈ ગયો, માણસ ને ખાવા બેહી ગયો કે આને હું ટાળી દઉં. એને એમ થાય મારો મોકો મળે તો હું ટાળી દઉં, બસ આ જ હાલે છે, બાકી કાંઈ છે નહીં. ભજન ને સત્સંગ ને ધૂન ને કથા ને માંડવા ને પ્રતિષ્ઠા ને મંદિર ને તમે જોવો તો ભક્તિ નો રાફડો ફાટ્યો, પણ બાપુ બગાડ કેમ નથી ઉભો રહેતો? ખોટું છે આ ભજન ભાવ છે, કથા એવું છે, ખોટું છે એવી મારી વાત નથી, પણ આટલું તો આપણા વડવાઓ કોઈ કરી નહોતા શકતા, તોય બાપુ શાંતિ હતી ને. આટલું જો માણા ધર્મના નામે વાપરતું હોય અને આ બગાડ તો જો કેમ ઉભો નથી રહેતો? તમારું હું સારું નથી વિચારી શકતો, તમે મારું સારું નથી વિચારી શકતા, ત્યાં સુધી આ બાપુ જિંદગીમાં કોઈ દી એકતા થાય નહીં, ત્યાં સુધી આ પતે જ નહીં. એટલા જ માટે મહાપુરુષોએ તમને મને વાણીમાં ખૂબ બધી શાન કરી છે, પણ હવે આપણને સમજાતું જ નથી શું કરવું. એટલે સવારામ બાપાએ કીધું કે મરવા દો, આ કરોડોમાં કોકને સમજાય છે, આ નહીં સમજાય, આમાં આ મથવા દો. થાકી ગયા સંતો, થાકી ગયા બોલા. એટલે સવારામ બાબા એક વાણીમાં એવી વાત કરે છે. અને મિત્રો જો ઈચ્છા થાય ને તો ખિસ્સામાં હાથ નાખજો, કારણ કે આ ગાયું હાટું છે, અહીંયા અમારે કાંઈ લેવાનું છે નહીં. હરિહરથી છે. બાપુનું કહીને આવ્યો, બાપુ તમે કીધું ઘડીક ત્યાં સ્ટેજ ઉપર આવો તો વધારે સારું, કારણ કે બાપુને તબિયત એમના નરમ ગરમ છે, એટલે ભૂતા હતા બાપુ. પણ છતાંય મેં આ એક ગાયું હાટું, બાપુ હું તો એક દરબારનો દીકરો છું, મારે ભીખ માગવા માટે મારે મગાય નહીં, પણ ગાયો માટે એક પરમાર્થ માટે તમને બધાને એક ભાવથી કહું છું, ફૂલની તો ફૂલની પાંખડી જે તમને ઈશ્વર અપાવે, કે ખીચામાં હાથ નાખજો, પણ તમારા હો, બીજાના ખિસ્સામાં હાથ ન નાખો. ઘણા એવી આદત હોય પાછું, આપણા ખિસ્સામાં હાથ નાખતા ન ફાવતું. એટલે સવારામ બાપુ કહે છે, બાપુ આ ભજનના ભરોસાની વસ્તુ છે. ભરોસો ઈશ્વર છે તો છે, નથી તો નથી. બસ આ મુદ્દો છે. કોઈ બાપુ કોઈ પુરાવો નથી કોઈની પાસે,
કે સદગુરુ મહારાજ બાપુ તમને કે ઈ માર્ગે તમે હાલો, સદગુરુના ખીચામાં કઈ મુક્તિ નથી, પોટલી તમને આપી દે તમને મુક્તિ મળી જાય એવું નથી. ઈ કે માર્ગે હાલો તો બાપુ વહેલું મોડું મુક્તિ સ્ટેશન આવશે. એટલે સવારામ બાપા કહે છે ભજનના ભરોસે રહેજો, યમુના દૂધ જેથી આવશે ને તેથી કોઈ ચોકડીયું મુહૂર્ત નહીં જોવે. દી હોય, રાત હોય, કાળી ચૌદશ હોય, કાળ ચોકડીયું હોય, જેથી આવ્યો તેથી ઉપાડ્યો સમજી લેજો. એટલે સવાર આમ કે છે કાળના કટાક ચડશે થોડા દિયે તેથી ધાડું પડશે પેલાઈ લૂટ છે બાદ ને ફોડો જડ કરશે
છે ભજનના ભરોસે જો અંતે નરયોગ છે અમર બીજ જેને હાથ લાગ્યું પ્રાણને કરી લો મોતી ગોતા નો જડે પછી સરોવર સુકાય માન હંસ કદી ન જાય એનો કાંઠો છોડી કાગડા એક સરોવરના કિનારે હંસલા ને બગલા ભેળા થઈ ગયા એટલે બગલાએ હંસલાને કીધું કે હંસલાઓ આગળ કળિયુગ આવે છે વરસાદ થાય નો થાય દુકાળ પડે વરસાદ સરોવર નહીં ભરાય તેથી કે મોતી નહીં જડે ને તમને મરી જશો એ કરતા કે માછલા ખાવાનું ચાલુ કરી દો જો આપડા આ બધી વાતો આપડા ઉપર જ હોય હંસલા કે બોલ્યા ન હોય બગલા બોગલા બોલ્યા ન હોય પણ આપણને જે ઉથારા વાળા ચડાવી દે ને એ બગલા તમે ભજન ના માર્ગે હોય ને કે અહીંયા રામ ટેકરી શું ડાયટું ઝાલીને આઈને પર કોથળીઓ મારી ઢીલોળા કરશો રાતે ઈ બગલા ઈ કે આગળ દુકાળ પડશે ને સરોવર નહીં ભરાય તેથી મોતી નહીં મળે તેથી મરી જશો ભૂખ્યા માછલા ખાવાનું ચાલુ કરી દો હંસલા કે ભાઈ ના માછલા અમારથી ન ખવાય ઈ કે પણ શું કામ તેથી ભૂખ્યા મરી જશો અત્યારથી આદત પાડો તેથી નહીં મેળ પડે તેથી હંસલા એ બાપુ બહુ સરસ જવાબ આપ્યો ઈ કે દુકાળ પડશે સરોવર નહીં ભરાય ને મોતી નહીં મળે ને તેથી આ મહાપુરુષોની વાણી અને આવા કોઈ કલાકારોના મોઢેથી બાપુ વાણી મોતી જેવી પડતી હશે ને મોતી ઝીલીને જીવશું બાકી અખાજ અમે ના ખાઈએ કે એમ તમારું કોણ કયું તમારું ખાનદાન કયું તમારા મા બાપ કોણ આની ખુમારી ન હોય ને તો હું તો કહું છું મરી જવાય કોઈ પણ સમાજ હોય હું એવું કોઈ ઊંચ નીચની વાત નથી કરતો બાપુ બધા ઊંચા જ છે ભજનમાં ભળી જાય ને ભગવાનનું નામ લેતા હોય ને બધા ઊંચા આખી દુનિયાના ખિસ્સા કાતરતા હોય પછી ભલે ઊંચી કોમ હોય શું કરવાની ઊંચા ભૂસાની બાપુ ઊંચા ભૂસાના વ્યામમાં કઈ રહેતા જ નહીં ઊંચા તો હોય નાળિયેરના ઝાડવા આપણા ફળિયામ હોય સાયો આટલો હોય ત્રીજા ફળી આપે ઊંચા કઈ કામમાં નથી આવ્યા આપણા ઘરે જોવો તો આપણે અભરાઈમાં ચડાય હોય ને આવડા આવડા ગોળીઓ હોય ને મોટી ટીપૈયું હોય એ અભરિયા ચડાય હોય કોઈ દી કામમાં આવે તમે કહો મોટા છે એ કોઈ દી કામમાં આવે દિવાળીએ બૈરા હેઠે ઉતારે ને ગઈ 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 બૈરાના હાથમાં સોડા પડાઈ દે
ઉજળા કરીને સડાવે. એ 12 મહિના પાછા ઉતારવાના. એમ નામ હાવ નવરી બજાર કાળા થઈ જાય. બોલો કઈ નથી કરતા. અને ઓલા આપડા 3 ટાઈમ જે ઓછરા ભરે વાટકા સાલિયા સમચ્યું લોટા ગ્લાસ દીમાં આખો દી ઠેબે આવતા હોય ઈ તમારા મારા પેટ ભરે. નાનાની બાપુ છે ને મજા કઈક જુદી છે. હું તો એમ કહું ગરીબ માણા હોય ને નાનો માણા હોય ને એને થઈ શકે તો થોડીક મદદ કરજો ને બાપુ. એની આતડીની દુઆ જેથી મળી જાય ને તેથી તમારો બેડો પાર થઈ જાય. ભગવાન પાસે જવાની જરૂર નહીં પડે. અરે હા અમે હું મારી પોતાની વાત કરું ને મારે તો ઘણા બધા અનુભવ થયા. મારો દીકરો અહીં છે પૂછો હજી આજે મારે તારીખ ખાલી હોય ને ક્યાંય જવાનું હોય ને બાપુ અહીંયા અમારા ઝૂંપડામાં બાપુ એક પાથરવા સારું ગોદડું ન હોય પણ આપણે એના ઘરે જઈને ઉભા રહીને આખું ઘર મારા બાપ પ્રાણ પાથરે. બાપુ અમારા ઘરે આવ્યા, બાપુ અમારી જે વેલ્યુ હોય પણ એમને એમ થાય કે અમારો ભગવાન આવ્યો. બાપુ એની આતડી બાપુ આ દુનિયાની ટોચે મને પોગાડી દીધું. એમ નામ બાપુ દુનિયામાં નામ નો નીકળે. કે બુસટ હોય ને એને ઉજળો કરવો હોય, પાણી જોવે, હાબુ જોવે, મળવો જોવે, ધોકાવો જોવે અને મેલો એની હાથે થાય ખરાબ તો એમ નામ થઈ જવાય. જસદણ આલા બાપુના દરબારમાં કારભારીએ કીધું કે બાપુ આ રાજના ખર્ચા પૂરા નથી પડતા, ના તિજોરીઓના તળિયા દેખાય છે, ખર્ચા બંધ કરી દો. આ તો દુનિયા હાલી નીકળેલી છે. એ તો ગોળ હોય ત્યાં માખ્યું આવે, બધું બંધ કરો. એ કે આલા બાપુ વિચાર કરે એ કે હાલે ત્યાં હાલવા નહીં પણ બાપુ શું આ બધી મફતની દુનિયા, મફતમાં ખાવાનું બધે દુનિયા હાલી નીકળી છે, બંધ કરી દો ને. કે જોઈશું. હાંજ પડી ને ગોળનું ઢેફું મગાવ્યું, ઓંચળો ઢકાવ્યો અને અહીંયા બોલાવીને પછી કારભારીને બોલાવ્યા. કારભારી કે તમે દિવસે મને કઈ કહેતા હતા ને? એ કે તો બાપુ એમ કહેતો હતો કે આ ખર્ચા નથી રાજના પૂરા પડતા, આ બધું બંધ કરો. એ કે પણ એ તો બરોબર, તમે કઈક મને દ્રષ્ટાંત આપ્યું. એ તો કે મેં એમ કીધું ગોળ હોય ને માખ્યું આવે, ગોળ હોય ને માખ્યું આવે કીધું ને. આમ અંચળો ખેંચો કે ગોળ નું ઢેફું છે, માખ્યું કેમ નથી? એ કે પણ બાપુ એ તો દીવ હોય તો આવે, રાતે છોડી આવે. તે ગાંડા આપણો દી છે તે ખવડાવી નકર સડી પહેરીને હુતળી બાંધીને રખડતા હોય, શું ખવડાવવાના હતા? એમ અધૂરા પહેરે લુગડા ઈ વાતું કરે અજબ. ઈ રાજા નામ અને રીઝવેન ગોલા કરે ગજબ. ગોલા નથી કરવા દેતા. અહીંયા બાપુ હજારો માણસ રોટલા ખવડાવતો બાપુ ને હોત, બાપુ નો વારો કાઢે. બોલો દુનિયા અમે તો અહીંયા પડી તરી ઘરે થાય આવું. આ નકરી ઝૂંપડી હતી ને તેદુ નો આવું છું ને આટલું છું ને તોય હજી તો ઈ વાર્તા એવું જ કરે બાપુ આમ ને બાપુ આમ ને. કારણ કે આ કેવું હોય ખબર છે? આપણું ઘર હોય ને, આપણું ઘર, ઈ ઘર માંથી સડીને તમે જોવો ને એટલે આખું ગામ દેખાય, તમારું ઘર નો દેખાય. આ ઈ મગજમારી વાળું છે. બોલો આપણા ઘરમાં ચડ્યા ને પછી એમ કે ઓલાના ઘર ઉપર પેરાપીટ બરોબર નથી, ઓલાના ઘરનો કલર ઉખડી જો પણ તારે પ્લાસ્ટર નથી, તો જો હેઠો ઉતરી. આ દુનિયા છે રામ, કોઈ ભરોસો નથી રામ. કહેવાનો મારો બાપુ કાયા જેની કુબડી પડસન જેના પ્રાણ સંતસુરા નિપજાવતી હોરઠ રતન ની કારણે બાપુ 10 કિલોમીટર હાલો અને એક ધર્મનો વાવટો ફરકતો હરિહર ની આગલું પડે. 100 જણા હોય ને 1000 જણા આવે બાપુ, કોઈ દી કોઈ નેઠો જ નહીં, વાડ વિનાનું ખેતર. અને બધે બાપુ આ પીરના પંજા છે. રામદેવજી બાપા છે ને એક પીરાણું છે, એક લખવું હોય તો લખી લેજો. રામદેવજી બાપાનું તમે દિલથી ભજન કરો ને તમારે બાપુ રોટલામાં કોઈ દી દખત ન આવે. પણ બાપુ આ મારે તો પાછો આજ મારે હો. હા ચૂકી ગયા છે કેટલા આપણે નજર સામે જોયેલા છે મેં દાખલા. આપણે વ્યક્તિગત કોઈને કહેવું નથી પણ તમને બાપુ ટોચે પહોંચાડે અને તમે જો અહમ કરી ગયો ને તો આજ તમને પસાડીને મારે. બાકી એની સુરતાએ તમે રહ્યો ને તમારો આ દુનિયામાં બાપુ કોઈથી વાંધો ન આવે. એનો એક તમને દાખલો આપું. દલુ શેઠ વાણિયો અને એને બાપુ સંતાનની ખોટ હતી અને રામદેવજી બાપાને કોકે કીધું કે રામદેવજી બાપાની માનતા રાખ. એને કીધું ભગવાન જો મને શેર માટીની ખોટ પૂરી કરે ને તો હું હાલીને દર્શન કરવા જઈશ. અને ભગવાનને વાત રાખવી, દીકરો થયો અને 2 માણા નીકળ્યા. કે આપણને ભગવાને દીકરો આપ્યો, રામદેવજી બાપાએ આપણે રણુજા જવું જોઈએ. હાલીને 2 નીકળ્યા. તેથી બાપુ હાલીને વાહનનો કઈ જમાનો હતો નહીં અને ત્યાંથી નીકળ્યા. અને દલુ વાણીએ જ બાપુ ગાયેલું હેલો. કારણ કે હેલો છે ને, હેલામાં એક કડી એવી આવે છે કે હુકમ કરો તો ફીર જાત્રાયું થાય. તે આપણો હુકમ નથી, અહીંયા ડેલા બંધ છે.
હુકમ તો છે જ, આપણે જવાની વાત છે, પણ આપણને છે ને સમજાતું નથી. એટલા માટે હું કહું છું કે આ સમજવા માટે સદગુરુની જરૂર પડે. હુકમની વાત નથી, હું કામ કરો તો જાત્રા થાય. તમારામાં મારામાં જે હું પડ્યું છે ને, હું જો ઓછું થઈ જાય ને તો જાત્રા થઈ જાય તરત. ગંગા સતીની વાણી કે હું મારું આ મનનું કારણ છે. આ બે વાત પતી જાય તો વાતમાં કઈ છે જ. એટલે દલવાણીઓ એ હેલો ગાય છે. એ બે જણા જતા હતા ને પછી રસ્તામાં ચોર મળ્યા અને એ લૂંટવા માટે પછી આ એમ નામ તો આપણે દઈ આપી તો દઈ નહીં. એ પછી વાણિયાને માર્યો અને એની પત્ની અરજ કરે છે અને રામદેવજી બાપુ એની વારે આવે છે. જોકે ઘણા બધા પરચા છે, બધા જાણે છે. કહેવાનો મારો મિનિંગ જાણે છે બધા. રામાયણે આમ કર્યું, ભાગવતે આમ કર્યું, ગીતાએ આમ કર્યું, પણ કરવું કોઈ નથી. બધાને બધી ખબર છે. રામ વનમાં ગયા હતા ને સીતાજી આમ ગયા, રાવણ આમ કર્યું, હનુમાને આમ કર્યું, બધાને ખબર છે, પણ કરવું નથી. બસ મુદ્દો એ છે. અમે તો ઘણી જગ્યાએ જઈએ તો કે દરબાર એ તો હા ભેળેલું છે, બીજું કઈક કહો, બીજું કઈક કહો. આપણે બીજી કઈક વાત એ હા ભેળેલું છે, બીજું કઈક કાં તો કાં બોલ ને કાં બોલવા દે. એક મારો ભાઈ બનશે મને કે અમને તમને સાંભળવાનો શોખ બહુ, પણ કે તમે જાઓ અહીંયા રામાયણ જ ખોડીને બેઠા હોય. તમે તાર બાપાએ કઈ કર્યું હોય કે ને, હું તો ઈ કહું. હે તમે આખા મલકના રોલ જ કર્યા છે, તો પછી આ તો સાંભળો. સાંભળવું નથી, બીજાને સાંભળવા દેવું નથી. કોને આ વાત પીડા કરવી કોને? એટલે દલવાણીઓ બાપુ વાણીમાં એક હેલો ગાય છે. હેલાની 2 કડી 3 કડી ગઈ અને પછી આપણે ભાવનાબેન ને સાંભળવા છે, કંકુબેન ને સાંભળવા છે. હેલો મારો સાંભળો, હેલો મારો સાંભળો, હેલો મારો સાંભળો. હુકમ કરો તો પીર જાત્રાયું થાય. મારો હેલો, હેલો હેલો, મારો હેલો સાંભળો.
ઘોડલો ઘોડલો આવ્યો ઘોડો તાલીઓથી વધાવી લ્યો કે મારે ઘોડેલિયાનો વધાવી છૂટા જે લઈ ગયો ને એ નાખી જાય તમને બે હાથ જોડીને વિનંતી કારણ કે આ કમિશન થી લાવી ને પાછા તમે ખિસ્સામાં નાખો ડબલ માર પડશે ને અમે મરી જાવ એટલે છૂટા જેને ઘરે લઈ જવા લીધા હોય ને એ નાખી દેજો અથવા તો આ નો નાખવો હોય તો એ પાછા દઈ દેજો ને તમારી મોટી નોટો લઈ જાય કારણ કે આ બધી આ મગજ મારી છે 10 ની નોટ ની એટલે કમિશન દઈને છૂટા દેવા હાટું લાવ્યા એટલે જેને નાખવા લીધા હોય એ તો વાંધો નથી પણ ઘરે લઈ જવા મહેરબાની કરીને ન લઈ જાવ ઘરે મોટી મોટી લઈ જવા નાની નોટું કઈ નહીં વળે એટલે ખરેખર આપણી આજે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રની ધરતી છે ભાઈ ભજનની ધરતી છે કારણ કે સંતો ભક્તો દાતારો કવિઓ આ બધા છે ને જન્મે બને નહીં જન્મથી હોય બનાવવા હોય તો બને નહીં કલાકાર હોય ને કલાકાર એ બાપુ એક જન્મથી હોય એ મારો નાથની કૃપા થાય ને તારે બજારમાં આવે પણ એ જન્મથી હોય બને નહીં જો બનતા હોત ને તો બધા કલાકાર બનાવી રોજ લાખ લાખ રૂપિયા લઈ આવે ના એવું નથી જન્મથી જ હોય ગામમાં એક કપાતર હોય ને કપાતર એ જન્મથી જ હોય નથી ઘણા કહેતા હારો હતો બગડી ગયો આ બગડેલો જ હતો ઓળખવા મોડું કર્યું કપાતર હોય ને કપાતર જ હોય બાપુ એના માટે બાપુ જતન કરવા માટે સારા સંતાન માટે સારી જનેતાની જરૂર પડે ધરાવીને ધાન નો નીપજે કોડવીને માડું નો હોય જેહળ જકરા નીપજે જેની જનેતા હોચલ હોય હારી મા વગર બાપુ હારા સંતાન કોઈ દી નો થાય પછી ભગવાન ભાઈ કે એક દીકરો હારો દે દીકરો શું અહીંયા ગોદામ છે એના માટે તો બાપુ કઈક વાપવું પડે હું તો બેનું ને આ તો ઘરની દીકરીઓ બેનું છે પણ હું તો બહાર જઉં તો કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને બાપુ રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચો ને જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ પાણી પૂરીઓ ખાઈ પરજા નો હારી થાય કોઈ દી સારા સંતાન માટે બાપુ માના કોઠામાંથી જ ઉજે એક લખી લેજો હું તમને એક શિવાજીના હાલડાની 2 કડી કહું છત્રપતિ શિવાજી જીજાબાઈના ઉદરમાં હતો ને તેથી માં ભગવતીએ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી મને ભગવાન દીકરો આપે દીકરી આપે માય કાંગળું સંતાન મારું કોઈ દી ન હોય આ કુમારી માં ન હોવી જોઈએ ઈ જીજાબાઈને પ્રસૂતિની વેદના ઉપડી પછી બાપુ એ ઘોડા ઉપર ચડી ગઈ હતી 85 ગૌની મજલ કાપી હતી પ્રસૂતિની વેદના ઉપડે ને એ બેનુનો વિષય છે બાપુ એક ડગલું ન ફરી શકે એના બદલે બાપુ એ દીકરી ઘોડા ઉપર ચડી ગઈ શું કામ દુશ્મનની બીક હતી એ કે જો ભગવાન મને કદાચ દીકરો આપે ને તો આ દુશ્મન થી બચી જાય જેટલું ખેંચાય એટલું બહાર આગી વહી જાઉં અને 85 ગૌની મજલ કાપી જંગલમાં શિવનું મંદિર હતું ને ત્યાં પહોંચે અને વેદનાનો પાર નોર્યો ને પછી બાપુ ઘોડેથી પડતું મૂક્યું ઢહડાતી માં એ બાપુ શિવાલયમાં જાય
અને અહીંયા બાપુ દીકરાનો જન્મ થાય અને ઈ બાપુ શિવો જો શિવો આ દુનિયામાં જન્મ ન હોત ને તો આ હિન્દુ ધર્મ ન હોત તમે ને હું અહીં બેઠા ન હોત ઈ જનેતા અને પછી બાપુ ઈ જનેતા બાપુ એના સંતાન માટે બાપુ કેવા હલડા ગાતી હોય અને કેવી બાપુ સંસ્કારનું સિંચન કરતી હોય એ આજની દીકરીઓને આજની બહેનોને બાપુ આ છે ને એક નિહાળ છે આ મહાપુરુષો નિહાળ છે કે આવી માયું હતી આવા હલડા હતા આવા દીકરા હતા આ કઈક જોવો પણ હવે અત્યારે જે ફેશન એ દી ઉઠાડ્યો છે કઈ કીધાની વાત નથી રામ હું તો બહેનોને હાથ જોડીને કહું કે તમે તો શક્તિનો અવતાર છો દેહના પ્રદર્શન ન હોય મારા બાપ તમે શું સાબિત કરવા માંગો છો એ નથી ખબર પડતી તમે શક્તિ છો ઈ સિવાનું હાલડો જીજાબાઈ માં ભગવતી ગાય એના 2 કે 3 કડી કરી અને પછી હમણાં ભાવના બેન આપણે સાંભળો એમને આપ પૂછો આપણે એમને સાંભળવા દો ભમાયો કેલ ચાંદલો ને જીજાબાઈ ને જીજાબાઈ ને આવ્યા દાણા દાણ ઢોકલા ડોલે શિવાજી ને નીંદ રૂનાવે માતા જીજાબાઈ ઝુલાવે પાલો નાન માતઈ જોડે દુશ્મન નો ડાંટ વાળી દો એટલો તો પ્રતાપ બાપુ હાલડામાં હતો પણ અત્યારે કાતા નથી આવડતું શું છોકરાને પાણી ચડે સુઈ લેજે મારા કેસરી રે તારી હિંદ વાળો જોવા
કે બેટા એક ફૂલ જેવું બાળક છે એની માં કહે છે કે બેટા તારે જેટલું ધાવવું એટલું ધાવી લેજે, બાકી રણ મેદાનની માલિકો જ્યારે દુશ્મનો મારો મારો થતું હોય, કાપો કાપો થતું હોય, તેની ખાવાનો ટેમ નહીં હોય, જેટલું ધરાઈને ધાવવું એટલું ધાવી લેજે. એની જનેતા બાપુ એના દીકરાને ભલામણ કરે છે. શું કહે છે? ધાવી લેજે મારા પેટ, ધાવી લેજે ખૂબ દબીને. ફેરવી લેજો તેરી તારા હાથ રેવાની માતા ભોળ ભવાની બાલોડાન માતઈ જોડે ધાણા ડાળ ડોગરા ડોલે
જય. બધા શાંતિથી આપણો બધાનો આભાર. કઈ ભૂલચૂક થયો તો માફ કરજો. અને હવે ભાવનાબેન ઠાકોર સરસ મજાની સંતવણી ઘણી વખત અમારી ભેગા બેઠા હોય છે અને અમારે અહીં લાવવાની ઘણા ટાઈમથી અમારી વાત હાલતી હતી પણ બધું સેટિંગ નહોતું થતું. આ વખતે બધો મેળ આવી ગયો એટલે ભાવનાબેન ઠાકોરને વિનંતી કરું સરસ મજાની એમને જેવી મોજ આવે પછી ઓડિયન્સ જે ગમે ભજન ગમતો હોય તો ભજન લોકગીત કારણ કે બધું ગાય છે સારું ગાય છે મજા આવશે તમને. અને ફૂલ નહીં તો ફૂલ નહીં પાંખડી થોડું થોડું વરસજો એટલે એને થોડોક ઉમળકો રહે થોડીક મહેનત કરે એટલે બેન સારું ગાય છે. પછી આપણે કંકુબેન સાંભળશું એટલે ભાવનાબેનને વિનંતી કરું એમને એકવાર જોરદાર તાલીથી વધાવી લ્યો. ભાવનાબેન ઠાકોર.